વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ના સ્વાધ્યાય દાખલા જોઈએ. સ્વાધ્યાય 1 થી 4 આપણે જોઈ ચૂક્યા છે. સ્વાધ્યાય પાંચમો દાખલો જુઓ. સ્વાધ્યાયના પાંચમામાં તમને કીધું કે એક જેટ પ્લેન છે. આપણે જેટ પ્લેનને ડ્રો કરવાની ટ્રાય કરીએ. ઓકે, આ એક પ્રકારનું જેટ પ્લેન છે. જેટ પ્લેન છે એ ટૂંકમાં આ જમીનની સાપેક્ષ જેટ પ્લેનનો જે વેગ છે, જમીન સ્થિર હોય એટલે ડાયરેક્ટ વીજે જ લખીએ આપણે. જેટ પ્લેન એટલે વીજે લખીએ. તમને એનો વેગ 500 કિલોમીટર પર અવર આપેલો છે કે જેટ પ્લેન છે 500 કિલોમીટર પર અવરની સ્પીડે ઉપર તરફ જઈ રહ્યું છે. ઓકે, ઉપરની અક્ષ આપણે ધન પસંદ કરીએ એટલે પ્લસ લખ્યું મેં. તમને કીધું કે અહીંયા જેટ પ્લેનમાં દહન પામતો આ જે વાયુ છે એ વાયુ નીચે તરફ જાય. જેટ પ્લેન કઈ તરફ જાય? ઉપર તરફ જાય. અને આ જે વાયુ છે એ વાયુની તમને ઝડપ આપી દીધી. વાયુ એટલે ગેસ, પણ એ કોની સાપેક્ષ આપી? જેટ પ્લેનની સાપેક્ષ. જેટ પ્લેનની સાપેક્ષ તમને વાયુની ઝડપ આપી દીધી ને એ આપી 1500 કિલોમીટર પર અવર. હવે વાયુ કઈ તરફ ગતિ કરે? તો કે નીચે તરફ. ઉપરને આપણે ધન લીધું તો નીચેનું કેવું લેવું પડે? ઋણ. કારણ કે જેટ પ્લેનની સાપેક્ષ વાયુનો વેગ છે. વાયુ કઈ તરફ જાય છે? નીચે તરફ, એટલે -1500 લેવું પડે. તો કોની સાપેક્ષ છે? જેટ પ્લેનની સાપેક્ષ. ઓકે, પણ તમારે શું કરવાનું છે કે કાંઈ કોઈ અવલોકનકાર છે અને અવલોકનકાર વાયુને કેટલો સ્પીડમાં જોશે એમ. આ તો સ્પીડ છે એ જેટ પ્લેનની સાપેક્ષ છે. આ જમીનની સાપેક્ષ આ વાયુની ઝડપ તમારે મેળવવાની છે. તો જમીનની સાપેક્ષ એટલે કે નીચે સ્થિર અવલોકનકાર છે ને એની સાપેક્ષ વાયુની ઝડપ મેળવવાની. તો આપણે આરામથી મળશે. એટલે તમારે ટૂંકમાં વીજી મેળવવાનું છે જમીનની સાપેક્ષ. તો વીજી જે બરાબર ટૂંકમાં જેટ પ્લેનની સાપેક્ષ વાયુની ઝડપ બરાબર આપણે ખ્યાલ છે સાપેક્ષ વેગ ભણી ચૂક્યા છે. વાયુની ઝડપ માઇનસ શું આવશે? જેટ પ્લેનની ઝડપ. માટે વાયુની ઝડપ બરાબર શું આવશે? આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. હાલો, આ કેટલું છે? જેટ પ્લેનની સાપેક્ષ વાયુનો કેટલો છે? -1500 પ્લસ આ વિજય તો આપણે આપેલ જ છે કેટલો? 500. તો -1500 વત્તા 500 એટલે કેટલા થાય? -1000 કિલોમીટર પર અવર. આમ તમને વાયુની ઝડપ છે એ જમીનની સાપેક્ષ કેટલી મળશે? -1000 કિલોમીટર પર અવર. માઇનસ નિશાની ખબર છે આપણે કે નીચે તરફ છે એટલે શું આવશે? માઇનસ. તો આ થઈ ગયો દાખલા નંબર સ્વાધ્યાયનો 5મો. સાપેક્ષ વેગથી આરામથી કરી શકાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જોયો. તમને કીધું એક કોઈ રાજમાર્ગ છે. રાજમાર્ગ એટલે અહીંયા કંઈ રાજનો નહીં પણ સીધો રસ્તો માની લો. એના ઉપર એક કાર દોડી રહી છે અને કારનો જે શરૂઆતનો વેગ છે V0 126 કિલોમીટર પર અવર છે. એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ પહેલાં તો. એટલે ગુણ્યા 1000 ભેગા કેટલા થાય? 3600. એટલે મીડિયમ ગયું 1260 ભેગા 36 કરીએ. એટલે 35 મીટર પર સેકન્ડ. આટલા વેગથી કાર દોડી રહી છે. ઓકે, પછી તમને શું કીધું કે ભાઈ આ કાર છે એ 200 મીટર અંતર કાપી, x બરાબર કેટલું? 200 મીટર અંતર કાપી અથવા સ્થાનાંતર કરી અને કેવી થઈ જાય છે? સ્થિર થઈ જાય. એટલે કે અંતિમ વેગ કેવો થઈ જાય એનો? 0. તો કેટલો પ્રતિપ્રવેગ હશે એનો? ટૂંકમાં બ્રેક મારી હશે તો પ્રતિપ્રવેગ કેટલો હશે? તો આપણે ખબર છે સૂત્ર ડાયરેક્ટ આપણે મગજમાં આવવું જવું જોઈએ કે v² - v0² શું થાય? 2ax. આનો મતલબ શું થાય કે x જેટલું સ્થાનાંતર કર્યા પછી એનો વેગ v0 થી કેટલો થઈ જાય? v. અને કેટલો થઈ જાય? 0. તો 0 નો વર્ગ માઇનસ શરૂઆતનો વેગ કેટલો છે? 35 નો વર્ગ = 2. એ એટલે આપણે મેળવવાનો છે અને x કેટલું? 200. માટે એ બરાબર 35 -35 ગુણ્યા 35 ના છેદમાં શું આવશે? 2 ગુણ્યા 200 એટલે 400. એટલે આપણે કરી નાખીએ 35 ગુણ્યા 35 ભાગ્યા 400. તો એ આવશે -3.0625. માઇનસ નિશાની શું દર્શાવે? કે વેગ છે એ આગળ તરફ છે, પ્રવેગ કઈ તરફ છે? પાછળ તરફ. અને બે વિરુદ્ધ દિશામાં હોય એટલે કેવી ગતિ હોય? પ્રતિપ્રવેગી. જે આપણો કોન્સેપ્ટ છે. માઇનસ પ્રવેગ છે એનો મતલબ એવો નથી કે પ્રતિપ્રવેગી છે. ધ્યાન આપજો.
વેગ આગળ છે, પ્રવેગ પાછળ આવ્યો, બે વિરુદ્ધ દિશામાં છે એટલે શું છે? પ્રતિપ્રવેગી છે. બરાબર, એક ખાસ ધ્યાન રાખવું. મોટાભાગના છોકરાઓને 99% આ કોન્સેપ્ટ ક્લિયર નથી ભાઈ. માઇનસ પ્રવેગ હોય એટલે પ્રતિપ્રવેગ, એવું ના હોય. બરાબર, અને વેગ હું અહીં ઋણ લઉં, બરાબર, તો ડાયરેક્ટ આ ઋણ થઈ જાય. તો આ ઋણ થઈ જાય તો આ પ્રવેગ કેવો આવે? ધન આવે. બરાબર, એટલે એ કોન્સેપ્ટ નથી ભાઈ. ઓકે, તો આ તમારો મળી ગયો પ્રતિપ્રવેગ. બીજું તમને શું મેળવવાનું કીધું ભાઈ? કે કેટલા સમય પછી કાર સ્થિર થઈ જાય. આપણે ખબર છે કે 200 મીટરનું અંતર કાપ્યા પછી કાર સ્થિર થાય, પણ અહીંયા સમય પૂછ્યો એમ કેટલા સમય પછી કાર સ્થિર થઈ જાય. તો આપણે સમય, આપણે ખબર છે વેગ અને સમય વચ્ચેનો સંબંધ v બરાબર v0 પ્લસ શું થાય? at. ટૂંકમાં એટલા સમય પછી એનો વેગ, અંતિમ વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. તો 0 મૂકી દો. બરાબર, શરૂઆતનો કેટલો છે? 35 માઇનસ a એટલે માઇનસ કેટલું છે? 3.0625 ગુણ્યા t. માટે t બરાબર શું આવશે? તો કે 35 ના છેદમાં આવી જાય તો પ્લસ થઈ જાય ને, એટલે 35 ના છેદમાં શું આવશે? 3.0625, એટલે કે t બરાબર 35 ભેગા કરો 3.0625 તો એ આવશે 11.43. તો 11.43 સેકન્ડમાં કાર કેવી થઈ જશે? તમારી સ્થિર થઈ જશે. બરાબર, આ તો દાખલા નંબર સ્વાધ્યાયનો 6થો અને 5મો લખી લ્યો આરામથી. સ્વાધ્યાયનો 7મો દાખલો જો. તમને શું કીધું કે બે ટ્રેન છે સમાંતર, આ રીતે રેલવે ટ્રેક છે. ટ્રેન એ છે ને એ આગળ છે, ટ્રેન બી છે પાછળ છે. આ ટ્રેન બી બંને એક જ દિશામાં જાય. વીબી આનો વેગ કેટલો કહી દે? વીએ, અને બેનો વેગ તમને સમાન આપી દીધો. વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 72 કિલોમીટર/અવર તમને આપી દીધો. અને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 72 ગુણ્યા કેટલા? 1000 ભાગ્યા કેટલા? 3600. 36 તો કેટલા થાય? 72, એટલે 20 મીટર/સેકન્ડ. બે એક જ દિશામાં જાય છે. ઓકે, હવે ટ્રેન એ છે ને એ આગળ છે, બંને એક જ દિશામાં જાય આવી રીતે. ટ્રેન એ આગળ છે અને ટ્રેન બી કેવી છે? પાછળ, જે આપણે ઓલરેડી દર્શાવેલું છે. બરાબર, ટ્રેન એ અને વીનો વેગ કેવા છે? સમાન છે, જે આટલા છે. ઓકે, હવે એનું વચ્ચેનું પ્રારંભિકમાં અંતર આ કહી દે. જો આ ડ્રાઈવરથી ડ્રાઈવર, બરાબર ને, અહીંયા ડ્રાઈવર બીનો ડ્રાઈવર હોય ને એનો ડ્રાઈવર હોય. ડ્રાઈવરથી ડ્રાઈવર અંતર હોય, ખ્યાલ આવ્યો? આ અંતર કેટલું છે? x છે. હવે ટ્રેન બી છે ને એને શું કરવાનું? ઓવરટેક કરવાનું વિચારે, કે બેના અલગ અલગ ટ્રેક છે. ટ્રેન બીનો ડ્રાઈવર છે એને શું કરવાનું કરવા માગે છે? ઓવરટેક કરવા માગે છે. એટલે એને શું કરવું પડશે? વેગ વધારવો પડશે. આ અચળ વેગ હોય તો હાલશે નહીં. ભલે એનો વેગ અચળ રહી, પણ બીને ઓવરટેક કરવું હોય તો શું કરવું પડે? એને પ્રવેગિત ગતિ કરવી પડે. એટલે કે એનો વેગ શું કરવો પડે? વધારો કરવો પડે. અને એણે વધારો કર્યો અને ટ્રેન બીનો જે પ્રવેગ છે એ 1 મીટર પ્રતિ શું છે? સેકન્ડ સ્ક્વેર છે. અને 50 સેકન્ડમાં છે એ ઓવરટેક કરી દે છે. કેટલી સેકન્ડમાં? 50 સેકન્ડમાં બી છે એને શું કરી નાખે? ઓવરટેક. ઓવરટેક એટલે આ રીતે કરે છે, આ રીતે કે ભાઈ ટ્રેન બી છે ને એનો ગાર્ડ અહીંયા પાછળ બેઠો હોય. ગાર્ડ ક્યાં બેઠો હોય? પાછળ. એના ડ્રાઈવરને ઓવરટેક કરી નાખે. ખ્યાલ આવ્યો તમને? તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે? એમ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો x + 400 આવશે, કેમ કે ટ્રેનની જે લંબાઈ છે ને એ બે ટ્રેનની લંબાઈ કેટલી આપી દીધી? 400 મીટર. તો બે વચ્ચેનું અંતર કેટલું હશે? પહેલાં તો x મેળવી લઈએ. બરાબર, તો ડ્રાઈવરથી ડ્રાઈવર વચ્ચેનું અંતર થાય. પહેલાં તો ટ્રેન અહીંયા પહોંચી જાય ને એ અંતર x થાય. બરાબર, જે જવાબ આવે ને ભાઈ +400 આવે, જે પ્રમાણે બુકમાં તમને આન્સર માંગ્યો છે ને એ. ઓકે, એ વસ્તુ હમણાં રહેવા દો કે ભાઈ બે ટ્રેનો વચ્ચેનું અંતર કેટલું છે? તો કે x છે. બરાબર, અને x ડિસ્ટન્સ ટૂંકમાં આપવા માટે એને ટ્રેન બીને કેટલું પ્રવેગ આપવો પડે? 1 મીટર/સેકન્ડ². અને કેટલો સમય લે છે? 50 સેકન્ડ. તો x અંતર કાપવા માટે આપણે ખબર છે x બરાબર શું થાય? v0t, કે પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ.
એટલે v0t પ્લસ 1/2 શું આવશે a b ઇન્ટુ ટી સ્ક્વેર. હવે v0 એટલે શરૂઆતનો વેગ, પણ શરૂઆતનો વેગ શું આવશે કોની સાપેક્ષ ટ્રેન એની સાપેક્ષ બીનો વેગ આવશે શરૂઆતનો. ખ્યાલ આવે તમને કે કાંઈ સાપેક્ષ વેગ લેવો પડે. અહીં શરૂઆતનો વેગ એટલે કયો વેગ લેવો પડે સાપેક્ષ, એટલે કે ટ્રેન એની સાપેક્ષ બીનો વેગ. હવે વીબી એ મેળવવું હોય તો શું થાય વીબી માઇનસ વી એ. વીબી પણ કેટલું છે બેનો વેગ સેમ છે ને, વી એ બરાબર વીબી એટલે શું આવશે 20 માઇનસ 20 બરાબર શું આવશે 0. ટૂંકમાં એની સાપેક્ષ વેગ કેટલો થાય 0 બરાબર. કારણ કે બી ટ્રેન માટે એ ટ્રેન કેવી છે સ્થિર જ છે ને, કારણ કે જેટલું આ હાલે એટલું તો આ હાલે છે, એટલે સાપેક્ષ વેગ શરૂઆતનો કેવો થાય 0. આપણે એક અંતર કાપવા માટે કેટલી સેકન્ડ આપી દીધી 50 સેકન્ડ આપી દીધી, પ્રવેગ કેટલો આપ્યો 1, તો x મળી જાય આપણે તો 1/2. આ તો 0 થઈ ગયું. એ એટલે કેટલું છે 1, અને કેટલી સેકન્ડ લાગે 50 ગુણ્યા 50 વર્ગ એટલે કેટલું થયા 25, 25 × 5 125 એટલે 1250 મીટર થાય. બે ટ્રેનો વચ્ચેનું અંતર કેટલું થાય 1250. પણ જે તમને કન્ડિશન આપી ને એ પ્રમાણે શું થાય કે ટ્રેન બીનો ગાર્ડ છે ને એને એના ડ્રાઈવરને ઓવરટેક કરે, મતલબ કે બીજું હજી 400 મીટર આ એક આપ્યું. ખ્યાલ આવ્યો તમને? ઓવરટેક એટલે ડ્રાઈવરે ઓવરટેક કરી હોય ને, ડ્રાઈવર ટુ ડ્રાઈવર, તો એ કેટલું થાય 1250 એ આવ્યું વાસ્તવમાં. ટૂંકમાં આ ટ્રેન આ રીતની પહોંચી ગઈ જામ. હવે આપણે તો જે બુકમાં માંગ્યું છે એમાં ટ્રેન બીનો ગાર્ડ છે ને એના ડ્રાઈવરને ઓવરટેક કરી ગયો, મતલબ કે 400 બીજું કાપ લઈ ગયું. તો તમારી બુકમાં જે છે એ પ્રમાણે જવાબ શું આવે તો બે ટ્રેન વચ્ચેનું અંતર કેટલું થાય 1250 વત્તા 400 એટલે કેટલું આવશે 1650 મીટર. પણ તમારી બુકમાં આ જવાબ આપેલ છે, વાસ્તવમાં જવાબ આ આવે બરાબર. તો તમારે વાસ્તવમાં શું આવવું જોઈએ કે ટ્રેન બીનો ડ્રાઈવર એ 50 સેકન્ડમાં શું કરે છે ટ્રેન એને શું કરે ઓવરટેક કરે, તો બે ટ્રેનો વચ્ચેનું અંતર છે એ કેટલું થાય 1250. અધરવાઇઝ કેટલું થાય 1650 બરાબર. તો એ ખાસ તમે નોટ કરી લેજો. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 7મો. હવે 8મો દાખલો જુઓ. સ્ટોપ ન કરો ના. સ્વાધ્યાયના 8મા દાખલાની રકમ બધા વાંચો. બુક આપણે બધા સામે રાખવાની છે. સ્વાધ્યાય 8 એક દ્વિમાર્ગી રસ્તો છે, ટૂંકમાં બે ટ્રેક છે. આ બે ટ્રેક, અહીંયા કાર એ છે અને કાર એનો વેગ આપી દીધો તમને 36 km/h અને એ આ બાજુ જાય છે આ રીતે. ઓકે, હવે કાર બી અને સી એ તરફ આવી રહી છે. કાર બી અને સી કોઈ તરફ એ તરફ આવી રહી છે. આનો મતલબ કે કાર એ વચ્ચે હોય. આ કાર બી છે અને આ કાર સી આ બાજુ. બે ટ્રેક હોય એટલે આ બાજુ હોય ને. તો ઓકે, આ કાર સી એ કઈ તરફ આવી રહી છે એ તરફ આવી રહી છે. એટલે કાર એ ક્યાં હોય વચ્ચે હોય બરાબર. ઓકે, અને કાર બી અને સી નો વેગ સેમ છે, એટલે કે વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી ઇઝ ઇક્વલ ટુ તમને આપી દીધું કે ભાઈ 54 km/h છે. ઓકે, કોઈ સમય તમને કીધું કે એ બી અને એસી, એ બી બરાબર એસી કેટલું છે 1 કિલોમીટર છે, એટલે કે 1000 મીટર.
આ અંતર અને આ અંતર કેટલું છે? 1-1 કિલોમીટર છે. હવે શું છે કે આ કાર બી છે ને એને શું કરવા માગે છે? ઓવરટેક કરવા માગે છે. શું કરવા માગે? ઓવરટેક કરવા માગે. કાર અહીં સી અહીં પહોંચે ને એ પહેલા ઓવરટેક કરી લેવું છે એને, નકર તો શું થાય? એક્સિડન્ટ થાય. તો કાર અહીંયા સી એને ક્રોસ થાય ને એ પહેલા બીને શું કરી લેવું છે? ઓવરટેક કરી લેવું છે. તો ટૂંકમાં એને કેટલો પ્રવેગ રાખવો પડે જેથી કરીને એ શું કરી લે? આને ઓવરટેક કરી લે. તો એ આપણે મેળવવાનું છે. કાર બીને કેટલો પ્રવેગ પેદા કરવો જોઈએ જેથી કરીને એ સી કાર છે ને એ પહોંચે એ પહેલા આને શું કરી લઈએ? ઓવરટેક કરી લે. ઓકે, તો એને પ્રવેગ પેદા કેટલો કરવો જોઈએ એ આપણે માંગ્યું છે. ઓકે, પહેલાં તાને મીટર પ્રતિ સેકન્ડમાં મેળવી લઈએ. તો 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600. 36 કેન્સલ, 10 મીટર પ્રતિ શું આવશે? સેકન્ડ. અને 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600. 18 દુ 36, 18 તેરી 54, આ 5 એટલે 5 તેરીને 15 મીટર પર સેકન્ડ. ઓકે, કન્ડિશન જોઈ લો. એક દ્વિમાર્ગી રસ્તો છે. તમને કીધું કે એ કાર છે એ 36 કિલોમીટર પર અવરની સ્પીડે આમ જાય છે, ગમે દિશા આ લઈ લીધી મેં. તમને કીધું કે બી અને સી એ તરફ આવી રહી છે, એટલે મતલબ કે એ ક્યાં હોય? વચ્ચે હોય. અને કોઈ સમયે એ બી અને એ સી કેમ આપી દીધા? સેમ. અને કેટલા છે? આપણે 1000 મીટર છે ને આ પણ કેટલું છે? 1000. હવે અહીં સમજો, એકદમ અન્ડરસ્ટેન્ડિંગ વાળો દાખલો છે કે ભાઈ બીને એને શું કરવું છે? ઓવરટેક કરવું છે. ક્યારે? તો કે સી અહીં પહોંચે એ પહેલા. તો કેટલો આને શું કરવો જોઈએ? પ્રવેગ પેદા કરવો જોઈએ. હવે ટૂંકમાં આ જે અંતર છે ને, માનો કે આ અંતર એક્સ છે, એ એક્સ છે ને કેટલા સમયમાં કાપી લેવું જોઈએ? તો કે આ અહીંયા પહોંચે ને એટલા સમયમાં આને શું કાપી લેવું જોઈએ? એક્સ કાપી લેવું જોઈએ. તો ટૂંકમાં સી અને એ જ્યારે ક્રોસ થાય ને એ સમય જે આવે ને એ સમયમાં શું, એ કરતાં ઓછા સમયમાં શું કપાઈ જવું જોઈએ? આ એક્સ કપાઈ જવું જોઈએ. જો આ સમજો વસ્તુ, આ દાખલો એટલામાં જ છે. સી અહીંયા પહોંચે એના માટે લાગતો સમય, એ સમયમાં આ અંતર શું થઈ જવું જોઈએ? કપાઈ જવું જોઈએ. આ દાખલાની સમજણ આમાં આવી ગઈ. તો સી અને એ ભેગા થઈને સમય મેળવી લે, એ સમયમાં આ અંતર શું થઈ જવું જોઈએ? કપાઈ જવું જોઈએ. પ્રવેગ ગતિ માટે આપણે એ અંતર તો મેળવતા આવડે જ. પહેલાં આપણે સમય મેળવી લઈએ કે સી અને એ ભેગા થાય તેના માટે લાગતો સમય. તો આપણે શું કરવું પડે? સી ની સાપેક્ષ એનો વેગ મેળવવો પડે ને. સી ની સાપેક્ષ એનો વેગ બરાબર શું થાય? એનો વેગ માઇનસ શું આવે? સી નો વેગ. સી ની સાપેક્ષ એનો વેગ, કે અહીંયા સાપેક્ષ ગતિ માટે સમય આવે ને, બે દ્વારા સમય છે ને, આ પણ ગતિ કરે ને આ પણ ગતિ કરે. આ કંઈ સ્થિર તો નથી કે ખાલી આનો જ વેગ લે. અહીં સાપેક્ષ વેગ આવશે, કેમ કે બે દ્વારા અંતર કપાય તો બે દ્વારા લાગતો સમય મેળવવો પડે ને. કેમ કે આ 1000 મીટર છે આ બંને વચ્ચેનું, આ બંનેના દ્વારા કપાય ને, એટલે સાપેક્ષ વેગ લેવો પડે. એટલે કે સી ની સાપેક્ષ એનો વેગ બરાબર એનો વેગ માઇનસ સી નો વેગ. એનો વેગ કેટલો છે? 10. સી નો વેગ કેટલો છે? 15. પણ આમ જાય એટલે શું લેવું પડશે? -15. એટલે ખાસ ધ્યાન રાખજો ભાઈ, અટાઈ જાઓ નગર. માઇનસ માઇનસ પ્લસ 10 ને 15 કેટલું થાય? 25 મીટર પર સેકન્ડ. માટે VAC એટલે કે સી ની સાપેક્ષ એનો વેગ બરાબર કાપેલો અંતર કેટલું છે અહીંયા? AC ના છેદમાં શું છે? એના માટે લાગતો સમય. વેગ બરાબર આ કેમ કે અચળ છે ને, કાપેલું અંતર ના છેદમાં શું આવે? સમય. માટે સમય બરાબર શું આવે? કાપેલું અંતર AC ના છેદમાં લાગતો VAC. આગળનું અંતર છે 1000 મીટર છેદમાં આગળનું છે 25, એટલે કેટલું આવશે? 25 ચોક 100 એટલે 40 આવશે. તો 40 સેકન્ડ લાગે. 40 સેકન્ડમાં ટૂંકમાં સી કાર છે ને એ પાસે પૂગી જાય, બે સામે આવતી હોય ને, એટલે એટલા સમયમાં અથવા તેના કરતાં ઓછા સમયમાં શું કરવું પડે? બીને એથી શું કરવું પડે? ઓવરટેક કરવું પડે. બરાબર. તો આ એક અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? 40 અથવા એનાથી ઓછો. માટે કાર બી ને કાર બી માટે
જરૂરી પ્રવેગ માટે સૂત્ર શું થાય x બરાબર v આ સાપેક્ષ વેગ આવશે ધ્યાન આપજો v0 એટલે શું આવશે b ની સાપેક્ષ a ની સાપેક્ષ b નો વેગ એટલે શું લખશું vb a ની સાપેક્ષ b નો વેગ ઇન્ટુ t પ્લસ શું આવશે 1/2 કાર b નો છે એટલે a b ઇન્ટુ t સ્ક્વેર એટલે 40 સેકન્ડમાં આટલું અંતર કપાઈ જવું જોઈએ હવે vb એ પેલા મેળવી લઈએ ચાલો vb એટલે કે એની સાપેક્ષ b નો વેગ થાય બરાબર શું આવે b નો વેગ માઇનસ a નો વેગ b નો વેગ કેટલો છે 15 માઇનસ a નો વેગ બે એક જ દિશામાં જાય છે ને એનો વેગ કેટલો છે 10 એટલે કેટલો થાય 5 મીટર પર સેકન્ડ બરાબર ટૂંકમાં આ 10 જાય છે આ 15 આવે તો આ વાસ્તવમાં કેટલી જાય 5 જ જાય ને કે આ 1 સેકન્ડમાં 10 કાપે ને આ 1 સેકન્ડમાં 15 કાપે તો વાસ્તવમાં આ કારાની તરફ કેટલું 5 તરફ જ આવી બરાબર એટલે સાપેક્ષ વેગની ટ્રુ સેન્સ ઉપર સમજણ પણ મેળવી શકો એમાં ક્યાં લાંબુ છે નહીં ઓકે માટે x બરાબર અહીં મૂકી દઈએ ચાલો કિંમત મૂકી દઈએ બધાની x એટલે કેટલું છે આ આપી દીધું ને 80 અંતર કેટલું આપ્યું 1000 મીટર છે તો 1000 મીટર બરાબર vb એ કેટલું આવ્યું 5 સમય કેટલો છે કેટલા સમયમાં 40 આ કિંમત મૂકીએ છે પ્લસ 1/2 b નો છે એટલે ab લખીએ બાકી એ લખો તો ચાલે અને 40 નું શું આવશે વર્ગ 40 નો વર્ગ કેટલો થાય 40 નો વર્ગ કેટલો થાય 1600 એટલે કેટલા આવશે આ 800 બેવડીએ અને 5 ચોક 20 આ કેટલા આવે 200 એટલે 5 ચોક 20 એટલે 200 આ બાજુ આવે તો 800 થઈ જાય ને 800 બરાબર શું આવે 800 બી એ બી આવે ને એટલે 800 ઉડી જાય તો એ બી બરાબર શું આવે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આમ ટૂંકમાં કાર બી ને કેટલો પ્રવેગ પેદા કરવો પડે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ પેદા કરવો પડે તો એ ટૂંકમાં સી અહીંયા પહોંચે એ પહેલાં શું થઈ જશે એ એનો ઓવરટેક કરી લેશે બરાબર ઓકે આના કરતાં સેજ વધારે પ્રવેગ રાખે તો અકસ્માતની કોઈ શક્યતા રહે નહીં કારણ કે આમાં તો એક્ઝેક્ટની વસ્તુ છે અહીંયા બરાબર તો આના કરતાં વધારે પ્રવેગ પેદા કરવો પડે ઓકે હવે સ્વાધ્યાય દાખલા નંબર 9મો જો આ લખી લો વ્યવસ્થિત સ્વાધ્યાય 9મો હાલમાં સ્કીપ કરીએ સ્વાધ્યાય 10મો જુઓ તમને કીધું કે એક ખેલાડી છે અને ખેલાડી છે એ દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે આ દડોને ઉર્ધ્વ દિશામાં શું કરે ફેંકે અને શરૂઆતનો જે વેગ આપ્યો દડાને એ 29.4 મીટર પર સેકન્ડ આપ્યો ઓકે તમને શું કીધું કે દડા જ્યારે ઉર્ધ્વ દિશામાં જાય ઉર્ધ્વ એટલે ખબર છે ને આપણે કહી દીધું ઉર્ધ્વ દિશા શિરોલંબ ઉર્ધ્વ દિશા એટલે સીધે સીધી ઉર્ધ્વ દિશા એટલે ઉપર તરફ જાય ત્યારે પ્રવેગની દિશા કઈ તરફ એમ તો પ્રવેગની દિશા કઈ તરફ હશે બોલો જોઈએ પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો તમને કે દડો જ્યારે ઉર્ધ્વ દિશામાં જતો હોય ત્યારે પ્રવેગની દિશા કઈ તરફ હોય તો કે શિરોલંબ કઈ દિશામાં અધો દિશામાં જેને આપણે નીચે તરફ બોલીએ સીધે સીધું નીચે તરફ કેમ કે આપણે ખબર છે ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ તરફ હોય નીચે તરફ બરાબર ઓકે જેને વૈજ્ઞાનિક ભાષામાં શિરોલંબ અધો દિશા બોલાય નીચે તરફ કે બળ હંમેશા કોઈ પદાર્થને હંમેશા કઈ તરફ લાગતું હોય નીચે તરફ એટલે પ્રવેગની દિશા હંમેશા કઈ તરફ હોય નીચે બોલ ઉપર જતો હોય કે નીચે આવતો હોય પ્રવેગ હંમેશા કઈ તરફ હોય નીચે તરફ ઓકે પછી બીજો ક્વેશ્ચન પૂછ્યો કે જ્યારે દડો મહત્તમ ઊંચાઈ પહોંચી જાય કેવી ઊંચાઈ મહત્તમ ત્યારે એનો વેગ કેટલો હોય 0 કારણ કે મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો ત્યારે વેગ કેવો થઈ જાય એનો 0 નકર તો વધારે જાય ને ન હોય તો એટલે મહત્તમ ઊંચાઈ વેગ ઘણા પૂછે શા માટે 0 સાહેબ એટલે ભાઈ તો પાછો ઊંચો જાય ને મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે વેગ કેવો થઈ ગયો કે ભાઈ 0 અને ત્યારે પ્રવેગ કેટલો હશે પ્રવેગ તો કેટલો હશે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હોય પ્રવેગ 0 ન થાય મહત્તમ ઊંચાઈ વેગ કેવો હોય 0 પ્રવેગ તો ઓલવેઝ કેટલો રહી -9.8 કેમ કે બળ તો લાગવાનું છે એટલે જ પાછું ક્યાં આવે નીચે આવે
એટલે બીમાં જવાબ શું આવશે? મહત્તમ ઊંચાઈ વેગ કેવો હશે? 0. પ્રવેગ 0 નહીં હોય પણ કેટલો હશે? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શા માટે માઇનસ લખ્યું? કે નીચેની અક્ષ મેં ઋણ y અક્ષ પસંદ કરી એટલે માઇનસ લખ્યું. ઓકે, હવે સી ક્વેશ્ચન. આમાં સીમાં શું કીધું તમને? કે મહત્તમ ઊંચાઈ છે. શું છે આ ભાઈ? મહત્તમ ઊંચાઈ. ત્યાં દડો છે. હા, ત્યાં આપણે ઉદ્ગમ બિંદુ પસંદ કરી લીધું. ટૂંકમાં x બરાબર 0 અને t બરાબર શું લઈ લીધું? સમય 0. ટૂંકમાં આ દડો છે મેં ઊંચાઈ ફેંકો, આ મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો. અને આ પોઈન્ટ છે એને મેં શું લઈ લીધું? ઉદ્ગમ બિંદુ લઈ લીધું. હવે દડો ક્યાં પડવાનો છે? નીચે જ પડવાનો છે ને. એટલે આ x બરાબર 0 અને t બરાબર 0 લીધું મેં. ઓકે, મહત્તમ ઊંચાઈ વાળો પોઈન્ટ છે ને, ટૂંકમાં એને મેં ઉદ્ગમ બિંદુ તરીકે પસંદ કરી લીધું. અને નીચેની અક્ષ છે ને એને ધન y અક્ષ લઈ લીધી. શું લઈ લીધી? નીચેની અક્ષને શું લઈ લીધી? ધન y અક્ષ. તો પેલો ક્વેશ્ચન એમાં શું પૂછ્યો? એમાં પેટા ક્વેશ્ચન છે. આ સી માં 2 ક્વેશ્ચન પૂછ્યા કે ભાઈ શિરોલંબ કઈ ઉર્ધ્વ દિશા માટે તમારે શું કરવાનું છે? સ્થાન, વેગ અને પ્રવેગ એના ચિહ્ન કહેવાના છે. શું કહેવાના છે? ધન છે કે ઋણ છે? શિરોલંબ ઉર્ધ્વ દિશા એટલે અહીંથી ક્યાં જતો હોય દડો? ઉપર જતો હોય. મેક્સિમમ તો અહીંયા જ પહોંચવાનો છે. એને આપણે ઉદ્ગમ બિંદુ લઈ લીધું. સમજાણું? એટલે ધન y અક્ષમાં તો ઋણ y અક્ષમાં તો જવાનું જ નથી. ખબર પડી કે નહીં? એટલે હંમેશા એનું સ્થાન કેવું રહે? ધન જ રહી ને. અહીંથી અહીંયા જતું હોય ઉર્ધ્વ દિશામાં, કંઈક અહીંયા જ પહોંચવાનું છે. એટલે એનું સ્થાન કેવું રહેશે? સ્થાન કેવું હશે? ધન. વેગ કેવો આવશે? કઈ તરફ જાય છે? ઋણ y અક્ષ તરફ જાય છે ને. આમ તો ભલે છે ધન y અક્ષમાં, પણ ઉપર તરફ જાય એટલે કઈ દિશામાં જાય? ઋણ y અક્ષમાં. એટલે ઉપર તરફ જતો હોય તો વેગ કેવો આવશે? ઋણ. હવે જ્યારે ઉપર તરફ જતો હોય તો પ્રવેગ તો કઈ તરફ હોય? નીચે તરફ જ હોય. એટલે પ્રવેગ કેવો આવશે? ધન આવશે. કે નીચે તરફ ધન y અક્ષ પસંદ કરીએ આપણે. બરાબર? ઓકે, હવે બીજો ક્વેશ્ચન પૂછ્યો. બીજા ક્વેશ્ચનમાં શું? તો કે શિરોલંબ કઈ દિશામાં? અધો દિશામાં. અધો દિશા એટલે કે નીચે તરફ એમ. શિરોલંબ કઈ દિશામાં? અધો દિશામાં. એટલે આ દડો જ માની લો. હાલો, અને એ નીચે આવે છે. આ જમીન છે. તો ગમે અહીંયા પણ હશે તો એનું સ્થાન કેવું હશે? ધન જ હશે ને. કેમ કે આ કઈ y અક્ષ છે? ધન y અક્ષ. એટલે સ્થાન કેવું હશે? ધન. વેગ કેવો હશે? ધન. કેમ કે વેગ કઈ તરફ આવે? નીચે તરફ. નીચે તરફની અક્ષ કેવી છે? બરાબર. એટલે વેગ પણ ધન, પ્રવેગ પણ નીચે તરફ જ હોય તો એ પણ ધન. તો આ રીતના બંને આરામથી કરી શકો. આ લાસ્ટ ક્વેશ્ચન હજી ડી પૂછ્યો. બરાબર? ઓકે, આ લખી નાખજો. ચાલો, આ લખી નાખો. અહીંયા જ કરી નાખું છું. હાલો, અહીંયા કરી નાખું. ઓકે, તમને શું કીધું? કે ભાઈ મહત્તમ અહીંથી જમીનમાંથી ફેંકો છે. જમીનમાંથી ફેંકો ત્યારે ખબર છે એનો V0 કેટલો આપ્યો આપણે શરૂઆતમાં રકમ? 29.4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકો. કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? આપણે ઓલરેડી કોન્સેપ્ટ મેળવી લીધો છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર બોલો જોઈએ. V0² ના છેદમાં 2g. V0 એટલે 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા કેટલા આવશે? 2. 9.8. ઓગણત્રીસ પોઈન્ટ 4 ગુણ્યા 29.4 ભાગ્યા 9.8 ભાગ્યા 2 તો આવશે 44.1. તો મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે? 44.1 મીટર. પેલો જવાબ. હજી પણ પૂછ્યું કે ક્યારે પાછો હાથમાં ફરે એમ. મતલબ કે ઉડ્ડયનનો સમય માંગ્યો. બરાબર? પેલું આ. બીજું ઉડ્ડયનનો સમય ક્યારે હાથમાં પાછું ફરે એટલે ઉડ્ડયનનો સમય. ઉડ્ડયનનો સમય કેટલો હોય આપણે ખ્યાલ છે, એ પણ મેળવી લીધું 2 TM.
અને ટીએમ એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય છે એ ખબર છે 2v0 ના છેદમાં શું થાય જી એટલે કે 2 v0 એટલે 29.4 ભાગ્યા કેટલા આવશે 9.8 એટલે એ સમય આવશે ટીએફ ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે ઉડ્ડયનનો સમય એટલે કે પાછો હાથમાં દડો ફરે એના માટે લાગતો સમય છે 2 ગુણ્યા 29.4 ભાગ્યા 9.8 તો એ આવશે 6 સેકન્ડ તો 6 સેકન્ડમાં દડો હાથમાં ફરશે પાછો આ રીતે 4 દાખલા છે એ આરામથી તમે કરી શકો લખી લ્યો